વિદ્યાર્થી મિત્રો મજામાં? તો હવે આપણે કાલે ત્રીજા પાઠમાં ચાર શ્લોકો એનું ભાષાંતર કર્યું. એમાં પિતા પોતાના પુત્રને જે વાત કરે છે એ આપણે જોઈ છે. સવારે ઉઠીને ભગવાનને યાદ કર, 100 પગલાં ચાલવા જા, વ્યાયામ કર ને નાસ્તો કર. એને પહેલા તો નાઈને તરત ભગવાન સાથે સંધ્યા વિધિ કરવાની, એટલે ભગવાનને યાદ કરવાના છે, ભગવાનનું ધ્યાન કરવાનું, માતા પિતાને પ્રણામ કરવાના. ત્યાર પછી ભોજન કરવાનું છે, નાસ્તો કરવાનો છે સવારનો. આટલી વાત થઈ ગઈ, બરાબર? ત્યાં એક શતમ પદાની હતું ને, બરાબર? આ બીજા શ્લોકની અંદર શતમ પદાની એટલું છે ને, એટલું તમે બોક્સમાં લઈ લો. કારણ શતમ છે ને સ્ત્રીલિંગ, પુલ્લિંગ, નપુંસકલિંગ બધાની સાથે, એકવચન, દ્વિવચન, બહુવચન બધાની સાથે શતમ જ છે. શતમ સોજો કર્યો તોય શતમ શતમ રહેશે. શતમ બાલકાહ, શતમ ફલાની, કાંઈ પણ શતમ હશે તો શતમનું શતમ જ રહેશે. સ્ત્રીલિંગ, પુલ્લિંગ, નપુંસકલિંગ સાથે શતમનું શતમ જ. એમાં શતાની પદાની નથી. ઓકે, આ યાદ રાખવાનું, આટલું બોક્સમાં લેવાનું. હવે તમારે 11મા પાના ઉપર હવે આ વાત કરું ને એની પહેલા હજી એક વાત કહી દઉં છું, કાયમ કહેતી જ રહું છું કે સંસ્કૃત કોઈ દિવસ ટેક્સ્ટબુક વગર ભણવાનો વિષય નથી. ભાષાઓમાં ટેક્સ્ટબુક રાખવાની જ, હાથમાં પેન્સિલ રાખવાની, જે નવો શબ્દ મેં કીધો હોય એનો અર્થ લખી લેવાનો, સંધિ લખવાની, સમાનાર્થી, વિરુદ્ધાર્થી જે આપેલા હોય એ બધા જ લખવાના છે. ન લીધી હોય તો પહેલા પેન્સિલ લઈ લો તમારા હાથમાં અને પછી તમે આગળ વધો. પાઠશાલામ સમમ મિત્રૈઃ ગચ્છ પાઠમ પઠ તથા. મિત્રૈઃ સમમ તો મિત્રોની સાથે, પાઠશાલામ ગચ્છ પાઠશાળાએ જાય એટલે શાળાએ જા, મિત્રોની સાથે શાળાએ જા. પાઠમ પઠ તથા અને પાઠ ભણ. શાળાએ જઈને દીર્ઘામસ્તી નથી કરવાની, ભણવાનું છે. તો મેં કાલે કીધું હતું એવી રીતે અહીંયા આજ્ઞાર્થ છે. ગચ્છ, પઠ, આજ્ઞાર્થ બીજો પુરુષ એકવચન, એના રૂપો છે. ક્યાં જવાનું છે તો પાઠશાલામ, તો સંસ્કૃતમાં જ્યાં જવાનું છે એની બીજી વિભક્તિ છે, બરાબર? જ્યાં જવાનું એની બીજી વિભક્તિ લખી લ્યો તો એના માટે પાઠશાલામ અંડરલાઈન, બરાબર? કારણ કોઈની પણ દ્વિતીય એકવચન મ પ્રત્યય છે. આ મેં 9thમાં શીખવાડેલું છે, રિવિઝન કરાવીશ, પણ જેટલું કહું એટલું યાદ રાખતા જાઓ. મિત્રૈઃ સમમ, આટલો શબ્દ બોક્સમાં લઈ લો. મિત્રૈઃ સમમ, તો આટલો બોક્સમાં લઈ લો. કારણ આ તમને પૂછાય છે ખાલી જગ્યામાં, તો જેની સાથે એની તૃતીય વિભક્તિ, એવું મેં પરિજનેન સહ હતું. અહીંયા સમમ પણ સહના અર્થમાં છે, સહ સાથેના અર્થમાં છે આ, અને એટલા માટે અહીંયા તૃતીય છે. એક મિત્રની સાથે હોત તો મિત્રેણ સમમ હોત. પણ તમે કઈ સ્કૂલે જાઓ છો તો ઘણા બધા મિત્રો સાથે મળીને જતા હોય, તો એક મિત્ર સાથે જતા હોય તો મિત્રેણ સમમ વાંધો નથી. પણ અહીંયા ઘણા બધા મિત્રોની સાથે તું જા, મને વાંધો નથી એમ પિતા કહે છે, તો મિત્રૈઃ તૃતીય બહુવચન છે ને મિત્રનું, મેં ગયા વખતે શીખવાડેલું છે. અકારાંત પુલ્લિંગ અને અકારાંત નપુંસકલિંગ તૃતીય બહુવચન એહિ પ્રત્યય છે. મિત્રૈઃ, ફલૈઃ, જનૈઃ, બરાબર? તો મિત્રૈઃ સમમ, તો મિત્રોની સાથે શાળાએ જા. અને પછી શું કરવાનું? પાઠમ પઠ તથા અને પાઠ ભણ. એવં સમાતિષ્યત પુત્રમ તાતઃ પુત્ર હિતે ગતઃ. તાતઃ તો પિતા,
કેવા છે પિતા? તો પુત્ર હિતે રતઃ, પુત્ર હિતે રતઃ, પુત્રના હિતમાં, રત એટલે મગ્ન, રચ્યા પચ્યા રહેનાર. આમ પુત્રના હિતમાં મગ્ન એવા તાત પિતાએ પુત્રમ સમાદિશત, પુત્રને આજ્ઞા આપી. આમ પુત્રના હિતમાં મગ્ન એવા પિતાએ પુત્રને આજ્ઞા આપી. સમાદિશત તો આજ્ઞા આપી. ફરીથી મિત્રોની સાથે શાળાએ જા અને પાઠ ભણ. આમ પુત્રના હિતમાં મગ્ન એવા પિતાએ પુત્રને આજ્ઞા આપી. તો હવે પુત્ર હિતે તો પુત્રના માટે હિત, પુત્રાય હિતમ, તો એ ચતુર્થી તત્પુરુષ સમાસ છે, એ આગળ શીખવાડીશ. ત્યજ દુર્જન સંસર્ગમ ભજ સાધુ સમાગમમ કુરુ પુણ્યમ અહોરાત્રમ સ્મર નામ હરે હે સદા. ત્યજ છોડી દે. શું છોડી દેવાનું? તો દુર્જન સંસર્ગમ, દુર્જનોનો સાથ, દુર્જનોનો સાથ છોડી દે. ત્યજ કાયમ કહેતા હોય ને કે ઓલો તોફાની છોકરો છે એની સાથે તું ન રહેતો, બરાબર? તો દુર્જનોનો સાથ છોડી દે. ભજ સાધુ સમાગમ, સાધુ એટલે સજ્જન, બરાબર? સજ્જન સાધુ સમાનાર્થી છે. સાધુ અને સજ્જન આ સમાનાર્થી, બરાબર? અને સજ્જન ને દુર્જન વિરુદ્ધાર્થી એ તમને ખબર જ પડે. તો ત્યજ તો છોડી દે, દુર્જનોનો સાથ છોડી દે. સાધુ સમાગમમ ભજ, સજ્જનોનો સાથ કર અથવા સજ્જનોનું સેવન કર. કુરુ પુણ્યમ પ્લસ અહોરાત્રમ, પુણ્યમ પ્લસ અહોરાત્રમ આ સંધિ. પુણ્યમ ગુરુ તો પુણ્ય કર, પણ ક્યારે? અહોરાત્રમ તો અહર્નિશ એટલે રાત અને દિવસ. તો અહો મીન્સ અહન અને નિશમ તો રાત્રિ, રાત્રમ તો રાત્રિ. તો રાત દિવસ, અહોરાત્રમ દ્વંદ્વ સમાસ છે. અહોરાત્રમ તો રાત અને દિવસ. આ સમાહાર દ્વંદ્વ સમાસ છે, લખી લેજો. સમાહાર દ્વંદ્વ સમાસ. સમાસ ફરીથી યાદ કરાવીશ. અહોરાત્રમ અહન દિવસ, રાત્રમ એટલે રાત્રિ, રાત અને દિવસ, બરોબર? નપુંસકલિંગમાં છે અને થી છૂટો પડે છે એટલે સમાહાર દ્વંદ્વ. ઓકે, તો રાત અને દિવસ પુણ્ય કર. કુરુ પુણ્યમ તો પુણ્ય કર. સ્મર નામ હરે હે સદા, હરે હે તો હરિનું, પરમાત્માનું, નામ તો નામ, સ્મર એટલે યાદ કર, ભગવાનને યાદ કર અથવા હરિને યાદ કર. હરિ એટલે ભગવાન અથવા પરમાત્માને યાદ કર. ફરીથી દુર્જનોનો સાથ છોડી દે, સજ્જનોનું સેવન કર, રાત અને દિવસ પુણ્ય કર અને ભગવાનને અથવા હરિને યાદ કર. કોઈ પણ ભગવાન, જે ભગવાનમાં આપણે માનીએ છીએ એ ભગવાનને હંમેશા યાદ કરવાના, પુણ્ય કરવાનું, પાપ નહીં કરવાનું. જગતમાં આપણને થાય પુણ્ય અને પાપ શું છે? તો સંસ્કૃતમાં કીધું છે કે બીજાને હેરાન કરવાનું એ પાપ છે અને બીજાને મદદ કરવી એ પુણ્ય છે, બરોબર? એવું કીધું છે. અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનમ દ્વયમ પરોપકારઃ પુણ્યાય પાપાય પરપીડનમ. બીજાને મદદ, પરોપકાર કરવો, બીજાને મદદ કરવી એ પુણ્ય છે અને પાપાય પરપીડનમ તો બીજાને હેરાન કરવા એ પાપ છે. એટલે આપણે શું કરવું એ આપણને ખબર હોવી જોઈએ.
જ્યારે કોઈની હળી કરીએ છીએ તો પાપ કરીએ છીએ, કોઈને મદદ કરીએ છીએ. તમે કાંઈ નહીં ને ભણવામાં તમે ખટપટ ન કરો ને બીજા ભણી શકે તોય તમે મદદ કરી કહેવાય. બરાબર? એટલે કોઈ પણ જગ્યાએ કોઈને તમે લોકો અંધ વિદ્યાર્થીઓના પેપર લખવા માટે ગયા હતા તો તમે પુણ્યનું કામ કર્યું, કારણ પરોપકાર કરેલો છે. પછી ત્યાર પછીનો 7મો શ્લોક. પ્રવિચાર્યોત્તરમ દેયમ સહસા ન વદેહે ક્વચિત. પ્રવિચાર્યોત્તરમ, તો પ્રવિચાર્ય પ્લસ ઉત્તરમ. પ્રવિચાર્ય એટલે ખૂબ વિચારીને, ઉત્તર એટલે જવાબ, ને દેયમ એટલે આપવો જોઈએ. દેયમ વિદ્યત કૃદંત છે, મેં શીખવાડેલું છે ય પ્રત્યય વાળ વિદ્યત કૃદંત. તો ખૂબ જ વિચારીને જવાબ આપવો જોઈએ. સહસા ન વદે ક્વચિત, ક્યારેય એકાએક બોલવું જોઈએ નહીં. બરાબર? સહસા એકાએક એમને કોઈ કાંઈ પણ પૂછે ને તમે કાંઈ પણ જવાબ આપી દો વિચાર્યા વગર, તો એવું નહીં. તમને પ્રશ્ન પૂછવામાં આવે એનો બરાબર વિચારીને જવાબ આપી દેવાનો, એમને નહીં. તો એકાએક કંઈ બોલવું જોઈએ નહીં. શત્રુરપી ગુણાઃ ગ્રાહ્યા દોષાસ્ત્યજ્યા પુરોરપી. શત્રુરપી, તો આ સંધિ આ બહુ પૂછાય એવી સંધિ છે. શત્રુઃ પ્લસ અપી, શત્રુના પણ, અપી પણ, શત્રુના પણ ગુણાઃ ગ્રાહ્યા ગુણો ગ્રહણ કરવા જોઈએ. દોષાસ્ત્યજ્યા ગુરોરપી. ગુરોરપી આના જેવી સંધિ, ગુરો પ્લસ અપી. વિસર્ગનો ર થઈ ગયો છે, ગુરોરપી. શત્રુ ર, તો વિસર્ગનો ર થઈ ગયો છે. બરાબર? તો શત્રુઓ અપી અને ગુરુઓ અપી, તો ગુરુના પણ. દોષાસ્ત્યજ્યા, તો દોષાહા પ્લસ ત્યજ્યા, તો દોષોને ત્યજી દેવા જોઈએ. શત્રુના તો ગુરુના પણ, જો શત્રુના પણ દોષોને ફરીથી જોઈએ. શત્રુરપી ગુણાગ્રાહ્યા, શત્રુના પણ ગુણોને ગ્રહણ કરવા જોઈએ. અને ગુરુઓ અપી, ગુરુના પણ દોષાસ્ત્યજ્યા, દોષ હોય તો એને ત્યાગી દેવા જોઈએ, ત્યજી દેવા જોઈએ. બરોબર? જો ફરીથી અહીંયા કે ખૂબ જ વિચારીને જવાબ આપવો જોઈએ. એકાએક કંઈ બોલવું જોઈએ નહીં. શત્રુના પણ ગુણોને ગ્રહણ કરવા જોઈએ અને ગુરુના પણ દોષને ત્યજી દેવા જોઈએ. એટલે આપણે એવું નહીં કે એ તો વડીલ છે, વડીલ જે કરે એ બધું કરવું જોઈએ. બરાબર? આપણા પપ્પા હોય, કદાચ એને પાન માવા ખાવાની ટેવ હોય તો એનો દોષ કહેવાય, તો એને દોષને ત્યાગી દેવો જોઈએ. એનો ઈ કરે છે ને હું કરું એવું નહીં. બરાબર? ખરાબ વસ્તુ કોઈનામાં પણ હોય, મારામાં પણ હોય, વારંવાર હાવ કરતી ગુસ્સે થઈ જતી હોય તો એ મારો દોષ કહેવાય. તો મારો દોષ હોય એ તમારે ગ્રહણ નહીં કરવાનો. મારા ગુણ હોય તો એ તમારે ગ્રહણ કરવાના. બરાબર? ગુણ હોય એને ક્યાંયથી પણ ગ્રહણ કરવાના. દોષ કોઈના પણ હોય તો એનો ત્યાગ કરી દેવાનો. બરાબર? શત્રુ હોય તો એમાં પણ ગુણ હોય તો એને ગ્રહણ કરવાનું. જેમ કે રામાયણની અંદર જ્યારે રાવણ મૃત્યુ પામે છે, આમ મરવામાં જ છે, પણ ત્યારે શ્રી રામચંદ્રજી લક્ષ્મણને કહે છે કે તમે એની પાસેથી રાજનીતિનું જ્ઞાન પ્રાપ્ત કરો, કારણ એની પાસે એ જ્ઞાન હતું તો શત્રુ હોવા છતાં એનામાં રહે ગુણ એ પોતાના ભાઈને શીખવા માટે કહે છે રામ ભગવાન. બરોબર? તો શત્રુના પણ ગુણોને ગ્રહણ કરવા જોઈએ અને મિત્રના ગુરુના પણ, અહીંયા ગુરુ માટે પણ ચાલે અને વડીલ માટે પણ ચાલે.
બરાબર, ગુરુના પણ દોષોને ત્યાગી દેવા જોઈએ અથવા છોડી દેવા જોઈએ. બરાબર, કોઈનામાં ખરાબ ટેવ હોય એને ગ્રહણ નહીં કરવાની. તમારો જેની સાથે નથી ફાવતું, તમને કાયમ ઝઘડો થતો હોય પણ એના અક્ષર બહુ સરસ છે, સરસ રીતે જવાબ આપે છે, ટાઈમ ટુ ટાઈમ વર્ક કરે છે, તો એનો ગુણ છે તો એને ગ્રહણ કરવાનું. તમારો મિત્ર છે ગડબડી અક્ષર કરીને જેમ તેમ લખે છે તો એને નહીં ગ્રહણ કરવાનું. બરાબર, તો આમ છે. અને કાંઈ પણ બોલીએ જેમ તેમ નહીં બોલવાનું. ધ્યેયમ સનાતનમ બ્રહ્મ હેયમ દુઃખમ અનાગતમ કાયિકમ સુખમ આદેયમ વિધેયમ જનસેવનમ. ધ્યેયમ સનાતનમ બ્રહ્મ. ધ્યેયમ એટલે ધ્યાન રાખવું જોઈએ. આ ફરીથી વિદ્યાર્થી સનાતન બ્રહ્મનું ધ્યાન ધરવું જોઈએ. ધ્યેયમ ધ્યાન ધરવું જોઈએ. સનાતન બ્રહ્મ પરમ બ્રહ્મ પરમાત્મા ભગવાન. હેયમ દુઃખમ અનાગતમ. અનાગતમ તો ન આવે. અનાગત વિધાતા હતો ને તો એની જેમ અહીંયા અનાગત દુઃખમ ન આવે. દુઃખ આ નયન તત્પુરુષ સમાસ કહેવાય. નકાર છે ને અનાગતમ. બરોબર, આગતમ એને નકાર છે, અન લાગ્યું ને એટલે આ છે નયન તત્પુરુષ સમાસ. ઓકે, આ નયન તત્પુરુષ સમાસ છે. ન આવેલા દુઃખનો ત્યાગ કરવો જોઈએ. હેયમ તો ત્યાગ કરવો જોઈએ. કાયિકમ સુખમ પ્લસ આદેયમ. કાયિકમ તો શારીરિક, સુખમ પ્લસ આદેયમ સુખ લેવું જોઈએ, ભોગવવું જોઈએ. શારીરિક સુખ ભોગવવું જોઈએ. અને વિધેયમ જન સેવનમ, લોકોની સેવા કરવી જોઈએ. વિધેયમ તો કરવું જોઈએ, તો લોકોની સેવા કરવી જોઈએ. કાયિકમ પછી સુખમ પ્લસ આદેયમ છે. સુખ ભોગવવું જોઈએ, શારીરિક સુખ ભોગવવું જોઈએ અને લોકોની સેવા કરવી જોઈએ. ફરીથી સનાતન બ્રહ્મનું ધ્યાન ધરવું જોઈએ. ન આવેલા દુઃખનો ત્યાગ કરવો જોઈએ. શારીરિક સુખ ભોગવવું જોઈએ અને લોકોની સેવા કરવી જોઈએ. હવે આનો અર્થ શું થયો કે ભગવાનનું ધ્યાન ધરવું એ તો ખબર છે તમને. પછી ન આવેલ દુઃખનો ત્યાગ કરવો જોઈએ. એટલે આપણે એવું નહીં વિચારવાનું કે અરે હમણાં તો ડિસેમ્બર મહિનો આવી જશે ને પછી તો આપણે પરીક્ષાની તૈયારીમાં રહેશું ને આપણને નહીં બહાર ફરવા જવા મળે કે નહીં કોઈના પ્રસંગમાં લગ્નમાં જવા મળે, એવું નહીં વિચારવાનું. જે નથી આવેલું દુઃખ આવશે ત્યારની વાત ત્યારે છે. નથી આવેલું દુઃખ એમાં રચ્યા પચ્યા નહીં રહેવાનું. જે એવું કરવામાં આવે તો જે અત્યારે સુખ છે એને આપણે ન ભોગવી શકીએ. બરાબર, જેમ કે એમ વિચારીએ કે કાલ સવારે માતા પિતા નહીં હોય તો અમે શું કરશું એકલા. તો માતા પિતા છે તો એનો કિંમત કરો, નહીં હોય ત્યારની વાત ત્યારે છે. એટલે આવી રીતે ન આવેલા દુઃખનો ત્યાગ કરવાનો. અને શારીરિક સુખ જે શરીરને સ્વાદ ભારે છે તો જ્યાં સુધી શરીરને નુકસાન ન કરે ત્યાં સુધી ખાવ પીવું મજા કરો. તો શારીરિક સુખને ભોગવવું જોઈએ. શરીરને સુખ મળે એવું કામ કરાય, વાંધો નહીં. અને લોકોની સેવા કરવાની એ કાયમને માટે કરવી જોઈએ. લોકોની સેવા ખાલી આપણું ને આપણું નહીં કરવાનું, જરૂર પડે લોકોની સેવા કરતી રહેવાની. ચાલો હવે આ પાઠનો સ્વાધ્યાય જોઈ લઈએ. તો પહેલું છે MCQમાં બાલક કિમ સમાચારે. હવે છે ને અહીંયા તમારે પોઝ કરી દેવાનું. તમારે પહેલા તમારું આ કરી લેવાનું, સ્વાધ્યાય કરી લેવાનો. પછી હું બોલું છું એ તમારે ચેક કરી લેવાનું કે બરોબર છે કે નહીં. બાલક કિમ સમાચારે તો સ્વસ્થ વૃત્તમ. કિમ કૃત્વા સ્થાનમ સમાચારે તો કિમ કૃત્વા તો તૈલમર્દનમ. તે ચોળી નાવાનું કીધું છે ને તો ગ ઓપ્શન. ત્રીજામાં તમ મિત્રેહી તો સમમ. મેં તમને કીધું તે છે ને કે જેની સાથે તો સમમ.
તૃતીયા વિભક્તિ છે સમૂહ. પછી શત્રુરપી ગુણાહ ગ્રાહ્યાહ, બરાબર, ગ્રાહ્યાહ પેલું ઓપ્શન. જનૈહિ કિમ ધ્યેયમ, તો જનૈહિ કોનું ધ્યાન ધરવું જોઈએ, તો બ્રહ્મ, સી ઓપ્શન, ગ ઓપ્શન. છઠ્ઠું, કથમ આસિનીન સંધ્યાવિધિ કરણીયઃ, તો પૂર્વાભિમુખેન, કઈ બાજુ બેસીને સંધ્યાનો વિધિ કરવાનો, તો પૂર્વાભિમુખેન એવું કીધું છે ને, છેલ્લું ઓપ્શન છે. તો હવે આ સંસ્કૃતના પ્રશ્ન, સંસ્કૃતમાં જવાબ હું કાયમ કહેતી રહું છું કે તમારે ભૂલ આમાં જ પડે છે, એટલા માટે આ વ્યવસ્થિત તમારે તૈયાર કરવાના છે, આજથી જ તૈયાર કરવાનું છે. પ્રાતઃ કાલે કમ સ્મરે, તો સવારના સમયે કોને યાદ કરવા જોઈએ, અહીંયા છે ને, સ્મર જગત વિધાતરમ, તો પ્રાતઃ કાલે જગત વિધાતરમ. બરાબર, કમ છે એની જગ્યાએ આપણે આ લખી નાખવાનું. પહેલા શ્લોકમાં આપેલું છે જગતના વિધાતાને સ્મરે, કમની જગ્યાએ લખવાનું, બાકી આખો જવાબ લખવાનો. કીદૃશમ જલમ પીબેત, તો શુદ્ધ, બરાબર, કીદૃશમની જગ્યાએ જવાબ લખવાનો છે શુદ્ધ, અને બાકીનું આખું વાક્ય એને લખી નાખવાનું છે. પૂર્ણ વિરામ આવે ત્યાં લખવાનું પૂર્ણ વિરામ. કીદૃશમ તાતઃ પુત્રમ સમાદિશત, તો આ બાજુના પેજ ઉપર તમારે 5મા શ્લોકમાં આપેલું છે પુત્ર હિતે રતઃ, બરાબર, કીદૃશમની જગ્યાએ લખવાનું તમારે પુત્ર હિતે રતઃ, બરાબર, પુત્ર હિતે રતઃ તાતઃ પુત્રમ સમાદિશત, પુત્રમ સમાદિશત. ચોથો પ્રશ્ન છે કસ્ય સંસર્ગમ ત્યજેત, કોનો સંસર્ગ ત્યજવાનું વાત છે આમાં, દુર્જનસ્ય, દુર્જનસ્ય સંસર્ગમ ત્યજેત, બરાબર. કિમ કૃત્વા ઉત્તરમ દેયમ, તો શું આવે, પ્રવિચાર્ય અથવા વિચારમ કૃત્વા, અથવા પ્રવિચાર્ય લખો ને, પછી કૃત્વા નહીં લખવાનું. પ્રવિચાર્ય લખો તો પ્રવિચાર્ય કૃત્વા નહીં, પ્રવિચાર્યમ ઉત્તરમ દેયમ, તો કારણ કૃતંત આવે ને એટલે પછી કૃત્વા ન આવે. ઓકે, વિચારમ કૃત્વા લખવાનું અથવા પ્રવિચાર્ય. તો આવી રીતે આ જવાબ. હવે છે ને આ આજ્ઞાકના રૂપો છે, હું આજ્ઞાક શીખવાડીશ, પછી તમને કરાવીશ. પછી આ વિભક્તિના જે રૂપો છે એ 9th સ્ટાન્ડર્ડમાં મેં વિભક્તિઓ કરાવેલી હતી, એટલે તમને ખબર હોવી જોઈએ કે શું આવે. અહીંયા એક એક રૂપ આપેલું છે, તો ગુરોહો, બરાબર, તો ગુરોહો, ગુરુની પંચમી અને ષષ્ઠી બેયમાં ગુરોહો થાય છે, તો તમારે ગુરોહો, તો તમારે પંચમી વિભક્તિની રીતે આપણે લખીએ. અહીંયા ગુરોહો તો આપેલું જ છે તમને, બરાબર, તો પંચમી હોય તો ભ્યામ ને ભ્યહ હોય, તો તમને ખબર હોય જોઈએ આ પંચમી વિભક્તિ. અને હવે ષષ્ઠીની રીતે આપણે ગુરોહો આપેલું છે, તો ગુરવોહો અને ગુરુનામ. તમને ખબર છે કોઈની પણ ષષ્ઠી બહુવચન નામ, નામ પ્રત્યય છે. પછી મિત્રૈહી અહીંયા આપેલું છે, તમને મિત્રૈહી આપ્યું છે, તો એહી પ્રત્યય તૃતીય બહુવચનનો, તો એ તૃતીય એક વચન છે મિત્રેણ અને મિત્રાભ્યામ. કોઈની પણ તૃતીયા, ચતુર્થી, પંચમી, દ્વિવચન ભ્યામ પ્રત્યય છે, આ યાદ રાખવાનું, મેં શીખવાડેલું છે 9th માં. કાયે આપેલું છે, તો કાયે ન ય, અહીંથી તૃતીયાથી તમે ગણો છો, ન ય ત સ્ય ને એ, તો આ સપ્તમી છે, તો
અને સપ્તમી દ્વિવચન યોહો પ્રત્યય હોય છે તો કાયોહો, અને સપ્તમીનો બહુવચનનો શું પ્રત્યય? ઓકે, કાયશુ. ત્યાર પછી છે વસ્ત્રમ. તો વસ્ત્રમ વસ્ત્રે વસ્ત્રાણી. તો વસ્ત્રમ છે પ્રથમ દ્વિતીય બે સરખું છે, ફલમ ફલે ફલાની, એની જેમ વસ્ત્રમ વસ્ત્રે વસ્ત્રાણી. બરાબર. હવે પદ્યને આધારે દિનચર્યાનું આલેખન કરો તો તમે એ પ્રશ્ન આમાંથી બરાબર જોઈને દિનચર્યાની તમને ખબર છે એ રીતે તમારા શબ્દોમાં લખી નાખવાનો કઈ રીતની દિનચર્યા આપેલી છે. સવારમાં વહેલા ઉઠી ભગવાનને યાદ કરવાના પથારીમાંથી ઉઠતાની સાથે જ, ત્યાર પછી 100 પગલાં ચાલવા જવાનું, નહીં પાણી પીવાનું, ત્યાર પછી 100 પગલાં ચાલવા જવાનું, શૌચક્રિયા કરવા જવાનું, સાબુથી હાથ ધોવાના, આ બધું વ્યવસ્થિત તમારે લખવાનું રહે છે દિનચર્યામાં. અને આપેલ પદ્યમાં વિદ્યાર્થના રૂપો ખાલી આમાં છે ને તમારે વિદ્યાર્થ કૃદંત તમારે આમાંથી શોધી લેવાનું તમને શીખવાડેલું છે. બરોબર. તો આટલું કામ તમારે કરવાનું